કૃષ્ણ મિત્રો, આપણને ઘણીવાર એવો પ્રશ્ન થયો જ હશે કે શા માટે અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજ પર ખરીદી કરવાનું મહત્વ બતાવેલું છે? શા માટે આ દિવસે દાન પુણ્ય કરવાનું મહત્વ બતાવેલું છે? તો કહેવાય છે કે હિન્દુ માન્યતા અનુસાર આ દિવસે આપણે જે પણ કંઈ શુભ કાર્ય કરીએ છીએ અથવા તો જે વસ્તુની ખરીદી કરીએ છીએ તેનું ફળ અક્ષય રહે છે. એટલે કે આ દિવસે ખરીદેલું સોનું કે સંપત્તિ કાયમને માટે આપણી પાસે રહે છે અને તેમાં સતત વૃદ્ધિ થતી રહે છે. અખાત્રીજને શાસ્ત્રોમાં અબુજ મુહૂર્ત એટલે કે વણજોયું મુહૂર્ત માનવામાં આવે છે. આ દિવસે કોઈ પણ શુભ કાર્ય કરવા માટે પંચાંગ જોવાની કે ખાસ મુહૂર્ત કઢાવવાની જરૂર પડતી નથી. આખો દિવસ અત્યંત શુભ હોય છે. પૌરાણિક કથા અનુસાર આ દિવસે ભગવાન કુબેરને ધનનો ભંડાર પ્રાપ્ત થયો હતો. એટલે આજના દિવસે માતા લક્ષ્મીજીનું પૂજન વિશેષ ફળદાયી માનવામાં આવે છે. કહેવાય છે કે આ દિવસે સોના ચાંદીની ખરીદી કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને માતા લક્ષ્મીજીનો કાયમી નિવાસ રહે છે. પરંતુ આજના દિવસે માત્ર સોનું ચાંદી જ નહીં, પરંતુ માટીનું માટલું, જવ કે રૂપિયાના સિક્કા અથવા તો લક્ષ્મીજીને લગતી કોઈ પણ વસ્તુઓની ખરીદી કરવામાં આવે છે તો માં લક્ષ્મીજી આપણા ઘરમાં નિવાસ કરે છે એવું માનવામાં આવે છે. તો હવે આવી ફળદાયી અખાત્રીજનો દિવસ 2026માં ક્યારે છે? ખરીદી કરવાનો શુભ મુહૂર્ત સમય શું છે તે આપણે આજના આ વિડીયોમાં જાણવાના છીએ. કેમ કે ઘણા લોકોને કન્ફ્યુઝન છે કે અખાત્રીજ 19 તારીખે છે કે પછી 20 તારીખે, ખરીદી કયા દિવસે કરવાની રહેશે? તો આજના આ વિડીયોમાં અમે તમારું કન્ફ્યુઝન દૂર કરવાના છીએ. તો અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો અને જો માહિતી ઉપયોગી લાગે તો આપના મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો. તો આવો, હું આપનો ઝાઝો સમય ન લેતા આપણે આ વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો, વૈશાખ મહિનાના સુદ પક્ષની ત્રીજની તિથિનો પ્રારંભ 19 એપ્રિલ 2026 રવિવારે સવારે 10 વાગ્યે અને 49 થાય છે અને આ વૈશાખ મહિનાના શુદ્ધ પક્ષની ત્રીજની તિથિ સમાપ્તિ 20 એપ્રિલ 2026 સવારે 7 વાગ્યે અને 27 થાય છે. અને અખાત્રીજ ઉપર દિવસનું મહત્વ હોવાથી આ વર્ષે 2026માં અખાત્રીજ 19 એપ્રિલ 2026ને રવિવારે મનાવવામાં આવશે તથા આ દિવસે જ પરશુરામ જયંતિ પણ ઉજવવામાં આવશે. અને જે લોકો આજના દિવસે પરશુરામ ભગવાનની પૂજા કરતા હોય તો તેનો શુભ સમય છે 19 એપ્રિલ સવારે 10 વાગ્યે અને 49 બપોરે 12 વાગ્યે અને 20 સુધીનો. એટલે કે લગભગ 1.5 કલાક જેટલો સમય છે કે જેમાં આપ ભગવાનનું પૂજન કરી શકો છો. આ સિવાય 19 તારીખે ખરીદી કરવાના શુભ સમય વિશે વાત કરીએ તો સવારે 10 વાગ્યે અને 49 બપોરે 12 વાગ્યે અને 20 સુધી. એ પછી બપોરે 1 વાગ્યે અને 58 3 વાગ્યે અને 35 સુધીનું અને સાંજે 6 વાગ્યે અને 49 રાત્રે 10 વાગ્યે અને 57 સુધીનું છે. અને કદાચ આ સમયગાળામાં પણ જો આપણે ખરીદી ન કરી શકીએ તો 20 તારીખે સવારે 7 વાગ્યે અને 27 સુધીમાં અખાત્રીજ નિમિત્તે ખરીદી કરી લેવી. પરંતુ મોટાભાગના લોકો 19 એપ્રિલ 2026ને રવિવારે જ અખાત્રીજની ખરીદી કરશે. એટલે આ દિવસે જો શક્ય હોય તો ત્યારે જ ખરીદી કરી લેવી. તથા આ વર્ષે અખાત્રીજ ઉપર અનેક શુભ યોગોની પણ રચના થઈ રહી છે. એટલે કે આ દિવસે સ્વાતિ વિશાખા નક્ષત્ર સાથે બ્રહ્મા ઇન્દ્ર યોગ સાથે ગજકેસરી માલવ્ય રાજયોગનું નિર્માણ પણ થઈ રહ્યું છે. અને જો આ શુભ યોગોમાં પૂજા સાથે ખરીદી કરવામાં આવે તો અનેક શુભ ફળની પ્રાપ્તિ થઈ શકે છે. એટલે આ ઉપરથી આપણે કહી શકીએ કે 2026ની અખાત્રીજ એ સૌ લોકો માટે ફળદાયી રહેવાની છે. જો આપણે આ દિવસે યથાશક્તિ ભગવાનનું પૂજન કરીએ અને યથાશક્તિ કોઈ વસ્તુની ખરીદી કરીએ, જરૂરી નથી કે સોના ચાંદી વસ્તુની જ ખરીદી કરવી. કેમ કે તેનો ભાવ આજના સમયમાં શું છે તે આપણે સૌ લોકો જાણીએ જ છીએ. એટલે દરેક લોકો સોનું ચાંદી લઈ શકવાના નથી. પરંતુ
તેની જગ્યાએ લક્ષ્મીજીને પ્રિય એવી નાની નાની વસ્તુઓ પણ લઈ શકાય છે. તો હવે સોના ચાંદીની જગ્યાએ કઈ કઈ વસ્તુની ખરીદી કરી શકાય અને કઈ વસ્તુ લઈએ તો આપણને શું ફળની પ્રાપ્તિ થાય તે હવે પછીના વિડીયોમાં આપણે જણાવવાના છીએ. તો તે વિડીયો પણ આપ અમારી સાથે જરૂરથી નિહાળજો. તો આ વિડીયોમાંથી જો આપને ઉપયોગી માહિતી મળી હોય તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રોને મોકલી અમારી ચેનલમાં નવા હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો કે જેથી આવનાર અવનવા વિડીયો આપ સુધી પહોંચતા રહે. તો આ સાથે હવે મને રજા આપો. આપણે ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે જોડાઈ રહેવા બદલ, મને સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.